श्रुतरक्षानो शङ्खनाद वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं। ओ देवादिदेवा करू तारी हूँ सेवा, हो देवादिदेवा करू तारी हूँ सेवा। वन्दे 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 श्रुतज्ञानं वन्दे 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 श्रुतज्ञानं। वन्दे 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 श्रुतज्ञानं वन्दे 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 श्रुतज्ञानं। वन्दे 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 श्रुतज्ञानं वन्दे 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 श्रुतज्ञानं। वन्दे शासनं शासनं वन्दे शासनं शासनं। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે। સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે। वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे 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 श्रुतज्ञानं। प्रणाम गुरुजी। प्रणाम गुरुजी। नमो नमो। ગઈકાલની વિડીયો અત્યારે અપલોડ થઈ ગઈ છે। ગઈકાલનો ક્લાસ જે અપલોડ થયો છે એ તમે યુટ્યુબ ઉપર પછી જોઈ શકો છો। આપણે 17, 18, 19, 20 અને 21 ગાથાની અંદર જે વર્ણન આવ્યું છે એ વર્ણન અત્યારે આપણે આ પ્રમાણે અહીં જોઈ લીધું છે। 22ના બંદે કેટલા ઉદય સ્થાન ઘટે, એના સ્વામી કયા છે, એ ઉદય સ્થાન કેવી રીતના હોય। જેમ 7મું ઉદય સ્થાન છે તો એ કેવી રીતના 7 થાય, એક વેદ, એક યુગલ, એક મિથ્યાત્વ। એની ઉદય 24 કેટલી થાય, એની પદ 24 કેટલી થાય, એના ઉદય ભંગ કેટલા થાય અને એના પદ ભંગ કેટલા થાય, એ પ્રમાણે આપણે 22ના બંધે, 21ના બંધે, 17ના બંધે, 13ના બંધે, 9ના બંધે અને પછી 5, 4, 3, 2 અને 1ના બંધે આ બધું જ આપણે અહીંયા જોયું। 1 થી 10 ગુણસ્થાનક સુધી ટોટલ ઉદય 24 40 બને છે, પદ 24 228 બને છે, ઉદય ભંગ 983 બને છે અને પદ ભંગ 6947 બને છે। એમાં આપણે એક મતાંતર એડ કરીએ, ગાથા નંબર 22। આ ગાથાની અંદર જે 22નું ઉદય એટલે 22મી ગાથાની અંદર મતાંતરની વાત કરી છે કે 9મા ગુણસ્થાનકે બીજા ભાગે કેટલાક સમય સુધી વેદનો ઉદય હોય છે। એટલે કેટલાક આચાર્ય ભગવંતોનું એવું માનવું છે જેમ 10મા ગુણસ્થાનકે સૂક્ષ્મ કસાયનો ઉદય હોય તેમ 4ના બંધે પણ શરૂઆતમાં સૂક્ષ્મ વેદનો ઉદય હોય।
આ સૂક્ષ્મ વેદનો ઉદય માને છે કેટલાક આચાર્ય ભગવંતો. સપ્તતિકા ગ્રંથ ગાથા નંબર 29 જેની અંદર આ વાત પણ જણાવેલી છે. તો એ આચાર્ય ભગવંતોનું એવું કહેવું છે કે જેમ લોભની અંદર બાદર લોભ અને સૂક્ષ્મ લોભ આ રીતે બે અલગ અલગ બતાવ્યા છે. બાદર લોભનો ઉદય 9મા ગુણસ્થાનકના અંતિમ સમય હોય છે અને સૂક્ષ્મ લોભનો ઉદય 10મા ગુણસ્થાનકે હોય છે. જે પ્રમાણે કસાયમાં છે તેમ 9 કસાયની અંદર વેદ માટે પણ છે. તો વેદનો ઉદય 9મા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી તો છે જ, પણ બીજા ભાગે પણ સૂક્ષ્મ વેદનો ઉદય હોય છે. તો એમના મતે ત્યાં એક કસાય અને એક વેદ. તો કસાયના ત્યાં 4 પ્રકાર થાય છે અને 3 વેદ સાથે આપણે ગુણાકાર કરીએ તો 4 ત્રિક 12 આ રીતે ઉદય ભાંગા ઘટે છે અને પદ ભાંગા એના કરતા ડબલ જ થાય એટલે 24. કારણ કે 12 પદોની અંદર બે પ્રકૃતિઓ છે. કસાય એક વેદ, એક કસાય એક વેદ, એક કસાય એક વેદ. ક્રોધની સાથે, પછી માનની સાથે, પછી માયાની સાથે અને લોભની સાથે, જે આપણે પહેલા જોઈ ગયા છીએ. તો આ રીતે ઉદયભંગ અને પદભંગ પણ હોઈ શકે છે થોડાક સમય સુધી. એટલે ચારના બંધે શરૂઆતમાં એક કસાય અને એક વેદ આ રીતે બે પ્રકૃતિનો ઉદય હોય. એટલે મેં અહીંયા 2 લખ્યું છે. ચારના બંધે આ રીતે 9માના બીજા ભાગે બેનો ઉદય હોય અને વેદોદયનો નાશ થયા પછી એક કસાયનો જ ઉદય હોય, જે મૂળ ગ્રંથકાર શ્રી આપણા આ પ્રમાણે કહે છે. પણ મતાંતર પણ સંપૂર્ણ ખોટો હોતો નથી જ્યાં સુધી આપણને સાચી વાત ખબર નથી હોતી, ન પડે ત્યાં સુધી. એટલા માટે બંને મત અહીંયા આપણને જણાવ્યા છે. એટલે ચારના બંધે બેનું અને એકનું આ બંનેના ઉદય સ્થાનો ઘટે. તેથી મતાંતરે ચારના બંધે બેના ઉદય 4 કસાય અને 3 વેદ સાથે ગુણાકાર કરતા 12નો ઉદય ભંગ અને એકના ઉદયના 4 ઉદય ભાંગા ઘટે છે. તો એકના ઉદયના 4 અને બેના ઉદયના 24 પદભંગ આ રીતે ઘટે. તો મતાંતરની સાથે પણ એનો આપણે એટલે એને પણ આપણે પ્લસ કરીએ તો 22મી ગાથાની અંદર આ વાત જણાવી છે અને કહે છે કે 1 થી 10 ગુણસ્થાનક સુધી 40 24, અહીંયા પણ 40 24, પદ 24 288, એમાં પણ 288, એમાં કોઈ મતાંતર ના બને. પણ અહીંયા બનશે 983 બને છે. તો મતાંતરે 12 પ્લસ કરતા 12 પ્લસ કરતા મેં અહીંયા પણ ફરીથી લખ્યું છે કે આ 12 પ્લસ કરતા 995 અને પદભંગ 24 પ્લસ કરતા 6971 પદભંગ ઘટે. એટલે આ જ વસ્તુ મેં અહીંયા મૂકી છે. આ પ્રમાણે મતાંતરે 1 થી 10 ગુણસ્થાનકોમાં ઉદયભંગ 995, પદભંગ 6971 ઘટે. આ પ્રમાણે આપણે ગઈકાલે જોયું. હવે 23, 24, 25, 23, 24 ને 25 ત્રણેય ગાથાની અંદર મોહનીય કર્મની ઉપર બંધસ્થાન, એના ગુણસ્થાન, એના ઉદયસ્થાન અને એના સ્વામી એની વિચારણા આપણે અહીંયા કરેલી. સાથે એના જે સત્તા સ્થાન, આપણે જે 15 સત્તા સ્થાન જોઈ ગયા. 15 સત્તા સ્થાન કયા કયા છે યાદ હશે બધાને? 28, 27, 26, 24, 23, 22, 21, 13, 12 ને 11, 5, 4, 3, 2 અને 1 આ 15 સત્તા સ્થાન છે. એની પણ સાથે વિચારણા કરી. એટલે કે
અહીંયા એક સાથે વિચારણા થઈ રહી છે ગુણસ્થાનક એટલે કે એના સ્વામી, બંધસ્થાન સાથે એ ઉદય સ્થાનના પણ સ્વામીના પણ થોડાક અંદર અંદર ભેદ હોઈ શકે. જેમ અનંતાનું મંદિર પહેલા ગુણસ્થાને કે અનંતાનું મંદિર હોય પણ ન પણ હોય, ઉદયમાં હોય તો કેટલા પ્રકાર, ન હોય તો કેટલા પ્રકાર, કુલ કેટલા પ્રકાર બને અને ત્યાં એની સત્તા એની કેટલી હોય. તો 23, 24, 25 ગાથાની અંદર આનું વર્ણન એમને અહીંયા કર્યું છે. તો આપણે એનું વર્ણન અહીંયા કરીએ. 22ના બંધકને 3 સત્તા સ્થાન હોય. તિન્ને વય 22. એટલે 22 એટલે 22ના સત્તા સ્થાનમાં જન્મ 22ના બંધકે 3 સત્તા સ્થાન હોય. 21, 28, 17. 21ના બંધકને 28 એટલે 28નું જ એક સત્તા સ્થાન હોય. 17 છચ્ચે એટલે 17ના બંધકને 6 સત્તા સ્થાન હોય. જે પણ વાતો અહીંયા કરી છે એ વાતો અહીંયા આપણે ટેબલના માધ્યમે સમજતા જઈએ. 22ના બંધક 3 સત્તા સ્થાન હોય, 28, 27 અને 26. પણ 28નું ક્યાં હોય? તો જ્યાં અનંત અનુબંધીનો ઉદય ન હોય ત્યાં 3 કસાય, 1 વેદ, 1 યુગલ અને 1 મિથ્યાત્વ, 7નો ઉદય. 22ના બંધકને 7ના ઉદય 28નું જ સત્તા સ્થાન હોય. એટલે જેને અનંત અનુબંધી ઉદયમાં નથી, એ જીવને પ્રથમ ગુણસ્થાને કે 28નું સત્તા સ્થાન હોય. તમે કહો અનંત અનુબંધી ઉદયમાં નથી તો સત્તામાં પણ નથી? ના, પ્રથમ ગુણસ્થાને કે નિયમમાં અનંત અનુબંધીની સત્તા આવી જ જાય. પહેલા જ સમયે 20 યોજના કરીને આવ્યો હોય તો પહેલા જ સમયે અનંત અનુબંધી સત્તા તો આવી જાય. ઉદય નથી એનો, પણ સત્તા હોઈ શકે. પહેલા જ સમયથી સત્તા હોય એટલે 28નું એટલે અનંત અનુબંધીનો ઉદય નથી. 20 યોજના કરીને નીચે આવ્યો છે. પ્રથમ એક અંતર, એક આવલિકા સુધી એનો ઉદય નથી હોતો. પહેલા બંધ થાય પછી બીજી આવલિકા બંધ આવલિકા કહેવાય એટલે બીજી આવલિકા પણ ઉદય નહીં. એટલે અંતરનું બીજી આવલિકા પૂર્ણ થયા પછી અવશ્ય ઉદય હોય થાય. તો અનંત અનુબંધીના અનુદય 28નું સત્તા સ્થાન હોય. કેવી વિચિત્રતા છે કે સત્તામાં બધી પ્રકૃતિ છે પણ ઉદયમાં નથી. સંયોજના 20 યોજના કરીને નીચે ઉતરેલો છે પણ પહેલા જ સમયથી સત્તા આવી જાય છે અનંત અનુબંધીની. એટલે ત્યાં 24ની સત્તા નહીં લેવાની, એટલે 28ની સત્તા. તો ત્યાં 7નો કે પછી 8નો 2 રીતે કે 9નો 1 રીતે ઉદય હોય તો પણ 28ની સત્તા તમારે ગણવાની અનંત અનુબંધી વિના, ઉદય વિના. હવે અનંત અનુબંધીનો ઉદય હોય તો 28ની સત્તા તો હોય જ. તો ઘણો બધો સમય ત્યારે પલ્યપણનો અસંખ્યાતનો ભાગ સમય જેટલો ત્યાં રહે. સમ્યકનું મુને ખાલી થઈ જાય તો 27, મિશ્ર મુને પણ ખાલી થઈ જાય તો 26ની સત્તા ઘટે. તો ત્યાં નિયમમાં અનંત અનુબંધી ઉદય હોય જ. એટલે પ્રથમ ગુણસ્થાનક 22નો બંધ સ્થાન અને એની સાથે ઉદય સ્થાન 8, 9, 9 અને 10 પણ હોઈ શકે. અને અનંત અનુબંધી વિના 7, 8, 8 અને 9 પણ હોઈ શકે. સત્તા સ્થાન ટોટલ 3 જ હોય, 28, 27, 26. કોઈને કઈ પ્રશ્ન? આગળ ચાલુ છું. બીજા ગુણસ્થાનકે 21નું જ સત્તા સ્થાન હોય, બંધ સ્થાન હોય અને ત્યાં ઉદય સ્થાન કેટલા? તો જુદા જુદા. 7 પણ હોય, 8, 8 પણ હોય, 9 પણ હોય. જો કે આ બધું આપણે પહેલા જોઈ લીધું છે, છતાં પણ મેં અહીંયા તમને એકદમ સ્પષ્ટ તમને બતાવી દીધું છે. 4 કસાય, 1 વેદ, 1 યુગલ. 7 પ્રકૃતિથી ભય કે જુગુપ્સા એક વારા ફરતી ઉમેરો તો 8 2 રીતે થાય અને બંને ઉમેરે તો 9 થઈ જાય.
પરંતુ નિયમમાં 28 નું જ સત્તા સ્થાન હોય. અનંતાનું મંદિર ત્યાં ઉદય હોય જ, અને ત્યાં કાળ પણ બહુ અલ્પ છે, તો ત્યાં સમ્યક્ત મુનિ કે મિશ્ર મુનિની સત્તા સંપૂર્ણ ખાલી થઈ જવાની નથી. આ રીતે એકનું જ સત્તા સ્થાન બીજા ગુણસ્થાને કે હોય 21 બંધે. ત્રીજો ગુણસ્થાનક કે જ્યાં બંધ સ્થાન 17 નું હોય, અને આ જ 7, 8, 8 અને 9 ત્યાં પણ અનંતાનું બંધની સત્તા હોય જ નહીં, હોય પણ શકે. તો આ રીતે 28 ઘટે, અને એની અંદર સમ્યક્ત મોને ખાલી થઈ ગયું હોય તો 27 ઘટે, અને કોઈ 20 યોજના કરીને પછી થોડાક સમય માટે ત્રીજા ગુણસ્થાને કે અંતર્મુખ માટે આવ્યો હોય તો 24 નું સત્તા સ્થાન પણ ઘટે. 26 નું સત્તા સ્થાન ના હોય, કારણ કે 26માં સમ્યક્ત મોને પણ જાય અને પછી મિશ્ર મોને પણ જાય, પણ આ તો મિશ્ર ગુણસ્થાનક જ છે, તો મિશ્ર મોને કાઢવાની જરૂર નથી. એટલે 26 નું સત્તા સ્થાન નહીં હોય, સમ્યક્ત મોને જાય તો 27 નું, અને અનંત અનુબંધી 4 જાય તો 24 નું સત્તા સ્થાન પણ ઘટે. પણ ત્યાં તો અનંત અનુબંધીનો ઉદય ન જ હોય, એટલે 3 કસાય જ ઉદયમાં હોય. આ પ્રમાણે ત્રીજા ગુણસ્થાનકની આપણે વાત કરી. ચોથો ગુણસ્થાનક, ચોથા ગુણસ્થાનકે પણ 17 નું બંધ સ્થાન હોય, પણ આ 17 નું બંધ સ્થાન ચોથા ગુણસ્થાનકે 3 રીતે હોઈ શકે. ઉપશમ સંકેતી જીવને, ક્ષાયક સંકેતી જીવને અને ક્ષયક્ષમ સંકેતી જીવને. 3 પ્રકારના અહીંયા જીવડા છે ચોથા ગુણસ્થાનકે, પણ ત્યાં તો 17 નું જ બંધ સ્થાન હોય. ત્રીજે પણ 17 નું બતાવ્યું છે, ચોથે પણ 17 નું છે. ત્યાં ભેદ નથી પડતા, પણ અહીંયા ભેદ પડે છે, કારણ કે અહીંયા સમ્યક તો 3 પ્રકારનું હોઈ શકે છે. તો ત્યાં 6, 7, 7 અને 8. ક્ષાયક સંકેતી પણ 6, 7, 7 અને 8. પણ એમને 21 નું જ સત્તા સ્થાન હોય, જ્યારે ઉપશમ સંકેતીને 28 કે 24 નું સત્તા સ્થાન હોય. ક્ષયક્ષમ સંકેતીને 4 સત્તા સ્થાન હોઈ શકે. કેવી રીતે? બધે કર્મ પડ્યા હોય તો 28, મિથ્યાત્વ મોહનીય જાય, આ તો અનંત અનુબંધી પહેલા જાય તો 24. માનીએ કે આ જ ક્ષયક્ષમ સંકેતી ક્ષાયિક સંકેતી પામવા માટે આગળ વધી રહ્યો છે, તો સૌથી પહેલા અનંત અનુબંધી 4 જાય તો 24, પછી મિથ્યાત્વ મોહનીય જાય તો 23, અને મિશ્ર મોહનીય જાય તો 22. સમ્યક્ત મોહનીય નહીં કાઢવાનો, સમ્યક્ત મોહનીય કાઢીને તો ક્ષયક્ષમ સંકેત જ જાય, સીધો ક્ષાયિક સંકેત જ પ્રગટ થઈ જાય. ક્ષાયિક સંકેતીને 21 નું સત્તા સ્થાન. આ રીતે 28, 24, 23 અને 22, તો ટોટલ 17 ના બંધે કેટલા સત્તા સ્થાન ઘટે? તો ટોટલ 6. તો અહીંયા આપણે 28 છે, 24 છે, 23 છે, 22 છે, 21 છે, 5 તો અહીંયા જ થઈ ગયા. પણ આ રીતે 27 નું પણ સત્તા સ્થાન ત્રીજા ગુણસ્થાને કે 17 ના બંધ સ્થાને હોય. તો ગાથાની અંદર બંધ સ્થાનની અપેક્ષા બતાવ્યું છે, બરાબર છે? તો ગાથામાં બંધ સ્થાન 17 ના બંધે કેટલા સત્તા સ્થાન ઘટે? તો ત્રીજા ગુણસ્થાને કે 27 પણ ઘટે છે. બાકી બધે 27 નથી ઘટતું. ઉપશમ સંકેતી, ક્ષાયિક સંકેતી કે ક્ષયક્ષમ સંકેતી ચોથા ગુણસ્થાને કે એ નથી ઘટતું. પણ ટોટલ મળીને 17 ના બંધે ત્રીજા અને ચોથા ગુણસ્થાને કે કુલ 6 બંધ સ્થાન હોય. જી, પ્રશ્ન? ગુરુજી, હવે આપ આ 6 નું કેલ્ક્યુલેશન કેવી રીતે કીધું? અહીંયા 5 જ ઘટે છે. એક જો 27 નો છે, ત્રીજા ગુણસ્થાનનો લો છો. હા, તો મેં અહીંયા
જે છ લખ્યા છે એ ગુણસ્થાનકની અપેક્ષાએ નહીં પણ બંધસ્થાનની અપેક્ષાએ, ગાથાની અંદર બંધસ્થાનની અપેક્ષાએ વર્ણન કરેલું છે. એટલે જુઓ 13 ની અંદર મેં કુલ નથી લખ્યા, 13 નહીં, ત્રીજા હમ. ગુણસ્થાનકે મેં અહીંયા કુલ નથી લખ્યું. हाँ जी જો બીજા ગુણસ્થાનકે મેં કુલ લખ્યા છે, जी કારણ કે ગાથામાં બંધસ્થાન કોની અપેક્ષા ઘટાડ્યા છે? બંધસ્થાન बंद બંધસ્થાનની અપેક્ષાએ બતાવ્યા છે. તો 17 ના બંધે ત્રીજા ગુણસ્થાનકે 27 નું પણ બંધસ્થાન ઘટે છે, અને ચોથા ગુણસ્થાનકે 28 નું ઘટે, 24 નું ઘટે, 23 નું ઘટે, 22 નું ઘટે, 21 નું પણ ઘટે. બરાબર? 17 ના બંધે 6 જી. 17 ઘટે. પાંચમા ગુણસ્થાનકે આ જીવો છે બધા, ઉપશમ સંકેતી, ક્ષાયક સંકેતી અને ક્ષયક્ષમ સંકેતી. ક્ષાયક સંકેતીને તો શરૂઆતમાં 21 નું જ બંધસ્થાન હોય, જો એને સપક્ષને આગળ ન માંડી હોય તો. બરાબર? પણ આગળના જે સત્તા સ્થાન છે બધા ક્ષાયક સંકેતીને જ ઘટવાના છે, બીજા કોઈને નથી ઘટવાના. ઉપશમ સંકેતી, ક્ષયક્ષમ સંકેતી નથી ઘટવાના. એના નીચેના જે સત્તા સ્થાનો છે એ બધા ક્ષાયક સંકેતીને જ ઘટે, જુદા જુદા ગુણસ્થાનકે. અત્યારે આપણે પાંચમા ગુણસ્થાનકની વાત કરીએ તો પાંચમા ગુણસ્થાનકે ઉપશમ સંકેતીને 24 અને 28, ક્ષાયક સંકેતીને નિયમા 21 અને ક્ષયક્ષમ સંકેતીને પહેલાની જેમ જ 28, 24, 23 અને 22. 21 નહીં. અને કેવી રીતે? તો અનંત અનુબંધી જાય ત્યારે, મિથ્યાત્વ મોનીય જાય ત્યારે, મિશ્ર જાય ત્યારે. સમ્યક્ત્વ મોનીય તો ઉદયમાં હોય. આ રીતે અહીં પણ ટોટલ 5. બરાબર? 13 ના બંધસ્થાને 5. ગુરુજી હા બોલો. હા સોરી એક પાછળનો થોડો હતો કે આપે જે પાછળનો લીધો ત્યાં છે, કારણ કે આપણે ત્રીજે ગુણ સ્થાનકે એની ટોટલ નહીં કરી, એટલે 27 નો બંધ પણ આપ ચોથા ગુણ સ્થાનકે એડ કર્યો એટલે 6 ઘટાયો. ના 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 27 નું બંધસ્થાન ચોથા ગુણસ્થાનકે એડ નથી કર્યું. 17 નું કન્ટિન્યુ કર્યું. હા કન્ટિન્યુ કર્યું કે 17 ના બંધે કેટલા સત્તા સ્થાન ઘટે. મારી એવી વાત જી, જી, કરવી જી. છે તો હું કહીશ હમ કે 6 સત્તા સ્થાન ઘટે. ત્રીજા ગુણસ્થાનકે 27 પણ ઘટે, અને બાકીના બધા જી. 5 હમ. એ ત્રીજા ગુણસ્થાનકે, એમાં 28 અને 24 ત્રીજા ગુણસ્થાનકે ઘટે, અને બાકીના જે છે જેમ કે 23, 22 એ ચોથા ગુણસ્થાનકે ઘટે. 21 જી જી ચોથા. બોલો. સર પૂછું ને? સર હા. અહીંયા આપણે એમ કીધું ને કે પાંચમા ગુણ સ્થાનકે જો એક સપક્ષ એની ન ચડે તો 21. પણ સર સપક્ષ તેની ચડે તો પણ પાંચમે ગુણ સ્થાનકે તો શ્રેણી શરૂ ન થાય તો ત્યાં તો 21 જ ઘટે ને, ત્યાં તો ઓછું ન થાય ને. એટલે જ એ જ કીધું મેં કે પાંચમા એ જ ગુણસ્થાનકે ને. 21 જ હમ ઘટે. ક્ષાયિક હમ સંકેતને 21 જ હોય. પણ મારે એમ હમ કહ્યું છે કે ક્ષાયિક સંકેતે પાંચમા ગુણસ્થાનકે 21 જ હોય, 21 જ હોય. પણ હું એમ કહું છું કે ક્ષાયિક સંકેતને કેટલા સત્તા સ્થાન હોય? તો એના નીચેના પણ હોય. હા એ ક્ષાયિક નીચે હોય પણ એ તો સર સંકેતે, આગળના ગુણ. હા એ પણ આગળના ગુણસ્થાનકે, એ પણ મેં વાત કરી કે એ હા આગળના ગુણસ્થાનકે હોય. પણ પાંચમા ગુણસ્થાનકે ક્ષાયિક સંકેતનું તો 21 નું જ સત્તા સ્થાન હોય. પણ એના પછીના હમ સત્તા સ્થાનો છે એના નીચેના એ પણ બધા ક્ષાયિક સંકેતીને જ હોય, પણ એના ગુણસ્થાનો બધા જુદા જુદા હોય, અલગ અલગ હોય. એ આગળ વાત કરશું. હમ ગુરુજી નીચેના એટલે આપ 6, 7, 8 કહો છો કે નીચેના 5? એના નીચેના એટલે 21 નું સત્તા સ્થાન બહુ મોટું કહેવાય. એના નીચેનું સત્તા સ્થાન ઓકે. એટલે કયું ગણાય? 13 નું સત્તા સ્થાન. 28. અચ્છા એક અચ્છા કારણ કે એ 8 કસા એક સાથે જાય, 21 માંથી 8 કાઢીને કોઈ કેટલા થયા? 13. 13. હા હા એના પછી 13. તમે નપુંસક વેદ કાઢો, પછી સ્ત્રી વેદ કાઢો, એટલે એ બધા એના પછીના 21 પછી 13, 13 પછી 12, 11, 5, 4, 3, 2 આ બધા ક્ષાયિક સંકેતીને જ હોય, પણ પછી એ પછીના ગુણ. અચ્છા ઓકે પછીના એટલે માઇનસમાં લેવાનું છે. જી 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 માઇનસમાં લેવાનું. કારણ કે એના ઉપરની સંખ્યા મોટી કહેવાય અને નીચેની સંખ્યા નાની કહેવાય, એટલે નીચેની. બરાબર? હવે ચાલો આપણે પાંચમા ગુણસ્થાનકની વાત કરી, એ જ પ્રમાણે છઠ્ઠા ગુણસ્થાનક. કઈ જ ફરક નહીં, બધું સેમ ટુ સેમ. બરાબર? એ જ પ્રમાણે સાતમા ગુણસ્થાનકે પણ સેમ ટુ સેમ. આઠમા ગુણસ્થાનકે હવે અહીંયાથી સપક શનિ અને ઉપસમ શનિ મંડાય, એટલે ક્ષયક્ષમ સંકેતી ના હોય.
ગુણસ્થાનક 8મું છે. ક્ષયક્ષમ સમકીતિ ના હોય. કાં તો ક્ષાયિક સમકીત હોય, કાં તો પછી ઉપશમ સમકીતિ હોય. તો ઉપશમ સમકીતિના બે પ્રકાર પડ્યા. ઉપશમ શ્રેણીમાં ઉપશમ સમ્યક્ત્રી અને ઉપશમ શ્રેણીમાં ક્ષાયિક સમકીતિ. આ રીતે ઉપશમ શ્રેણી વાળાના બે પ્રકાર પડ્યા. ઉપશમ શ્રેણીમાં કાં તો ઉપશમ સમ્યક્ત હોય, કાં તો ક્ષાયિક સમ્યક્ત હોય. તો ક્ષાયિક સમ્યક્ત હોય તો 21નું સત્તા સ્થાન હોય, ઉપશમ સમ્યક્ત હોય તો 28 અને 24નું સત્તા સ્થાન હોય. પણ ક્ષાયિક સમકીત સપક શ્રેણી માંડે તો એને નિયમમાં 8મા ગુણસ્થાને 21નું જ સત્તા સ્થાન હોય. તો ટોટલ હવે મેં અહીંયા કુલ કર્યા છે. જો હવે કુલ અહીંયા પણ એ જ પ્રમાણે સમજવાનું કે 13ના બંધ સ્થાને ટોટલ 5 ઘટ્યા. હવે 9ના બંધ સ્થાને કેટલા? તો 9નું બંધ સ્થાન 6 પણ છે, 7મે પણ છે અને 8મે પણ છે. તો આ 6, 7 અને 8 ત્રણેય ગુણ સ્થાને કે ભેગા મળી સત્તા સ્થાન 5 ઘટે. કયા કયા? એક 28, 24, 21, 23, 22. બરાબર? 28, 24, 23, 22 અને 21. આ છઠ્ઠા છે, આ 7મા છે અને આ 8મા છે. અલગ કોઈ સત્તા સ્થાન આવતું નથી. 9ના ઉદય 6, 7 અને 8ના ગુણસ્થાનકે ટોટલ કેટલા સત્તા સ્થાન ઘટે? 5. આગળ ચાલુ છો. 9માના પહેલા ભાગે. હવે અહીંયા તો ભાગ ઘણા બધા થઈ શકે સત્તા સ્થાનની અપેક્ષાએ, પણ આપણે બંધ સ્થાન પણ લઈએ કે બંધ સ્થાનની અંદર તો 5 જ ભાગ બતાવ્યા છે. તો 9માના પહેલા ભાગે બંને પ્રકૃતિ ઉદયમાં હોય, કસાય અને વેદ. ટોટલ 5 પ્રકૃતિ ઉદયમાં હોઈ શકે છે. અને બંધની અંદર 5 પ્રકૃતિ ઉદયમાં હોય. એટલે 9માના પહેલા ભાગે 5 ક્રોધ, માન, માયા, લોભ માંથી કોઈ પણ આ રીતે 4 કસાય બંધાતા હોય, 1 વેદ બંધાતો હોય, તો 5 ટોટલ બંધ સ્થાન હોય. પણ અહીંયા ઉદય સ્થાન 2 જ હોય. કોઈ પણ 4 કસાયમાંથી કોઈ પણ એક જ ઉદયમાં હોય અને એક જ વેદ ઉદયમાં હોય. તો ટોટલ ઉદય સ્થાન તો 2 જ થયા. ઉદય સ્થાન 2, બંધ સ્થાન 5 અને ત્યાં સત્તા સ્થાન તો જુદી જુદી રીતે આપણે સમજીએ. તો ઉપસમ શ્રેણીમાં ઉપસમ સમકીતિને 28 અને 24, ઉપસમ સમકીતિને ઉપસમ શ્રેણીમાં ક્ષાયિક સમકીતિને નિયમ 21, સપગ શ્રેણીમાં પુરુષ વેદીને 21, પછી 13, 8 કસાય નાશ પામે ત્યારે, પછી નપુંસક વેદ જાય ત્યારે અને સ્ત્રી વેદ જાય ત્યારે. આ રીતે 21, 13, 12 અને 11 સપક શ્રેણીમાં પુરુષ વેદીને. હવે સપક શ્રેણીમાં સ્ત્રી વેદીને આપણે આ 3 રીતે સમજીએ છીએ. સપક શ્રેણીમાં સ્ત્રી વેદીને 5નો બંધ હોય ત્યાં સુધી, 2નો ઉદય હોય અને ત્યાં 21નું બંધ સ્થાન, પછી 13નું બંધ સ્થાન અને પછી નપુંસક વેદ જાય એટલે 8 કસાય જાય એટલે 13 અને પછી 1 નપુંસક વેદ જાય ત્યારે 12. અને સપક શ્રેણીમાં નપુંસક વેદીને 21નું બંધ સ્થાન સત્તા સ્થાન અને 8 કસાય જાય ત્યારે 13નું સત્તા સ્થાન. કદાચ ભૂલથી બંધ સ્થાન બોલાયું તો સમય સત્તા સ્થાન સમજી લેજો, કારણ કે આપણે સત્તા સ્થાનની વિચારણા ચાલી, કારણ કે એક સાથે બધીની વિચારણા ચાલી રહી છે, ક્યારેક ઉલટો શબ્દ બોલાઈ જાય ભૂલથી. તો 21નું સત્તા સ્થાન શરૂઆતમાં હોય અને પછી તરત જ 8 કસાય જાય એટલે 13નું સત્તા સ્થાન. પછી નપુંસક વેદ પોતે જ જાય છે, પછી એ નપુંસક વેદી ને પછી અવેદી થઈ જાય છે. તો ટોટલ 9માના પહેલા ભાગે 5ના બંધે 28નું, 24નું, 21નું, 13નું, 12નું અને 11નું કેટલા સત્તા સ્થાન ઘટ્યા? 6 સત્તા સ્થાન ઘટ્યા. 28, 24, 21, 13, 12, 11.
9માના બીજા ભાગે વેદ ના હોય. વેદ ના હોય, 4 કસાય બંધાય, કારણ કે 16 કસાય ધ્રુવબંધી છે. ઉદયમાં તો કોઈ પણ એક જ હોય, પણ બનમાં તો બધા જ હોય. તો ઉપસમ શ્રેણીમાં ઉપસમ સમકીતીને એકના ઉદયે, કુલ એકના ઉદયે, આ કુલ લખ્યું છે એ એક ઉદયનું કુલ સ્થાન છે, ત્યાં 28 અને 24. શાયિક સમકીતીને નિયમા 21. શપક શ્રેણીમાં પુરુષ વેદીને 5 અને 4. પુરુષ વેદે શ્રેણી માંડી હોય ત્યારે પુરુષ વેદ તો પોતે ખતમ થઈ જાય, પણ આપણે માનીએ કે પૂર્વ અવસ્થાની અપેક્ષાએ પુરુષ વેદે શ્રેણી માંડેલી છે, તો એ તરત જ હાસ્ય ષટકને દૂર કરે. પહેલા હાસ્ય ષટક એટલે 11 માંથી સીધા 6 જાય એટલે કેટલા આવે? 5. અને પછી પુરુષ વેદ પોતે ખતમ થઈ જાય એટલે 4. ઝપક શ્રેણીમાં સ્ત્રી વેદીને પહેલા 11 એ હાસ્ય ષટક દૂર કરે, અને પછી પુરુષ વેદને દૂર કરે. જે ઉદય અંતમાં હોય, જે ઉદય શ્રેણી મંડાઈ એ ઉદય સૌથી છેલ્લે જાય, એટલે સ્ત્રી વેદે ઉદય માંડી છે એટલે પહેલા જાય. આ રીતે હાસ્ય ષટક પછી જાય પુરુષ વેદ એટલે 4. અને સપક શ્રેણીમાં નપુંસક વેદીને આ જ રીતે જ્યારે આગળ વધેલો હોય ત્યારે, કારણ કે નપુંસક વેદનો એના પહેલા ક્ષય થઈ ગયો. જેમ કે અહીંયા આપણે જોયું કે સપક શ્રેણીમાં નપુંસક વેદીને 21 અને 13, પણ 13 પછી એના પછી 9મા ભાગે 9મા ગુણસ્થાને કે બીજા ભાગે એને કેટલા ઘટશે? તો 13 માંથી આવશે સીધા 6 જાય ત્યારે. જે વેદે શ્રેણી માંડી હોય એના માટેનું જે ગણિત છે એક વખત તમારે અહીંયા સમજી લેવું પડશે. પછી હું તમને આ ચલાવું તો તમને વધારે એકદમ ક્લિયર થશે કે કઈ પ્રકૃતિ ક્યારે જાય છે. હા બોલો, શું પ્રશ્ન હતો? સર એમાં 9માના બીજા ભાગે જે લખેલું છે ને, એમાં સત્તા સ્થાનમાં 11 ને 3 આવશે ને, 11 ને 2 પછીનામાં નપુંસક વેદમાં. હા, હવે એના પહેલા આ સમજતા પહેલા આપણે એ સમજીએ કે પુરુષ વેદે શ્રેણી માંડી હોય તો કેવી રીતે કર્મ ખપે, સ્ત્રી વેદે શ્રેણી માંડી હોય તો કેવી રીતે કર્મ ખપે, અને નપુંસક વેદે શ્રેણી માંડી હોય તો કેવી રીતે ખપે. કારણ કે એની અંદર એક સાથે 2 પ્રકૃતિ જાય, ક્યારેક એક પ્રકૃતિ જ જાય. પુરુષ વેદે શ્રેણી માંડી હોય તો એક વેદ જાય, વચ્ચે હાસ્ય શક્તિ જાય. સ્ત્રી વેદે શ્રેણી માંડી હોય તો 2 કયા એક સાથે જાય, નપુંસક વેદે શ્રેણી માંડી હોય કે કયા એક 2 સાથે જાય, એની વિચારણા આપણે કરીએ. પછી આ સત્તા સ્થાન જે છે એ આપણે એની વિચારણા કરીએ. ગુરુજી અહીંયા જયારે બંધના 5 ભાગની સાથે સત્તાના 9 ભાગને બી બેસાડવા પડશે ને? જી હા. ગુરુજી, હા બોલો. આપણે ઉપર વાળા ખંડમાં આપણે 9માના પહેલા ભાગમાં જેમ શપક શ્રેણીમાં પુરુષ વેદી એક શ્રેણી માંડી છે, તો પુરુષ વેદી થાય ત્યારે પુરુષ વેદી ઉદયમાં હોય ત્યાં સુધી આપણે માનવું છે, તો આપણે હાથે ષટ કેમ નહીં નકાર્યા ત્યાં? એટલે 13, 12, 11 પછી આપણે હાસ્ય ષટ કાઢીને સીધું 5 પર લાવીએ તો 5મા ઉદય હોય ને પુરુષ વેદી ને 5નું ઉદય હોય ને, એમ કહું છું. તો પુરુષ હાસ્ય ષટક કેમ નથી કાઢ્યું આ ત્રીજી લાઈનમાં? 24, 21, 23. હા. ત્રણેયનું વર્ણન હું અહીંયા કરું કે પુરુષ વેદે શ્રેણી માંડી હોય તો શું બને, સ્ત્રી વેદે શ્રેણી માંડી હોય તો શું બને, અને નપુંસક વેદે શ્રેણી માંડી હોય તો કેવી રીતે કર્મ ખબર. કારણ કે એ કર્મ ન ખબર હોય તો પછી આગળ આ સત્તા સ્થાન પણ નહીં ખબર પડે. એક જ મિનિટ.
હવે જો કે આનું વર્ણન આગળ આવવાનું જ છે, છતાં પણ આપણે ધ્યાનમાં લઈએ. બરાબર? ગુરુજી એક જ મિનિટ. આ ક્રમ તમને આવડવો જરૂરી છે, તો જ ખબર પડે કે કર્મ કેવી રીતે ખપે છે. ઉપરથી આપણે નીચે જવાનું છે. અનંત અનુમતિ 4 ખપે, દર્શન ત્રિક ખપે, ક્ષાયિક સંકેતી બને, સપક્ષની માંડે, એટલે એ આગળ આ તો ઉપશમ શ્રેણીનો છે. આપણે એક સપક શ્રેણીમાં જઈએ. સામાન્યથી આ પુરુષ વેદનો ક્રમ છે. આની અંદર બીજી ઘણી બધી વિશેષતાઓ છે. ક્યારે કયું ઉપશમ કોનો થાય, પછી અંતરકરણ કોનું ક્યારે થાય, પછી કર્મનું એ કર્મ ક્યારે ખપે. આ બહુ વિશેષથી વર્ણન તમને 5મા કર્મમાં લગભગ મેં કરાવેલું છે. એ જ વસ્તુ મેં અહીંયા તમને મૂકી છે. અથવા ન કર્યું હોય તો આગળ તમને આ બધી ચર્ચાઓ આવવાની જ છે 5મા કર્મના. તો ક્ષાયિક સંકેતી શપક શનિની અંદર અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય 4 પ્રકૃતિનો પ્રારંભ કરે, નાશ ન કરે. વચ્ચે 16 પ્રકૃતિઓ જાય. આપણે અત્યારે મોહનીય કર્મની વાત કરવાની છે. 8 પ્રત્યાખ્યાનાવર્ણીય, અપ્રત્યાખ્યાનાવર્ણીય 8 કસાય જાય. પછી નપુંસક વેદ, પછી સ્ત્રી વેદ, પછી હાસ્ય ષટકન પુરુષ વેદ. બરાબર? આ ક્રમ તમે યાદ રાખજો. 8 કસાય, નપુંસક વેદ, સ્ત્રી વેદ, હાસ્ય ષટકમ, અને પછી છેલ્લે પુરુષ વેદ, અને પછી છેલ્લે ક્રોધ, માન, માયા, લોભ, સંચરણ. આ પુરુષ વેદનો ક્રમ છે. પુરુષ વેદી શ્રેણી માંડી હોય તો. બરાબર? આજે ટાઈમ થઈ ગયો. આગળ વાત હું તમને કરીશ કે કર્મ કેવી રીતે ખપે છે. બસ આજે આપણે આટલું રાખીએ.